ॐ नमः शिवाय। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनाय मृत्युमोक्षयमामृतम्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ओम नमः शिवाय। આજે પવિત્ર માસ શ્રાવણ મહિનામાં મહાદેવની કથાનો મહિમાનો વિશેષ એક પ્રસંગ એટલે બીજો જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મહિમા આપણે સાંભળશું। दुखम हेतु दुर्तो याति सुमात्यंतिक लभेत जन्नी गर्भ संभूतम कष्टनम नापनोति वैपनम। अर्थात श्री शैल शिखરના દર્શન કરવા માત્રથી જ સર્વ દુઃખો દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે। તેને મુક્તિ મળે છે અને પુનઃ જન્મ લેવાની જરૂરત રહેતી નથી। કૈલાસમાંથી શંકર શા માટે શૈલ ઉપર પધાર્યા ને તેની કથા આ પ્રમાણે। શિવજીના કહેવાથી કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિના વિવાહની વાત સાંભળી તેમને બહુ ખેદ થયો અને રિસાઈને દક્ષિણમાં કૌચ પર્વત પર ચાલ્યા ગયા। પાર્વતીજી અતિ દુઃખી થયા। શંકરે કાર્તિકે પાસે દેવર્ષિઓને મોકલ્યા પરંતુ કુમાર આવ્યા નહીં। આખરે તેમને મનાવવા પાર્વતી અને શિવજી કૌચ શૈલ પર્વત પર ગયા। તેમણે ખૂબ જ સમજાવ્યા પરંતુ તેઓ શૈલ પર્વતથી 3 યોજન દૂર જતા રહ્યા હતા। આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર જ રહી ગયા। આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં તમિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ ઉપર શ્રી શૈલ પર્વત ઉપર આવેલ છે। પ્રસ્તુત પર્વત દક્ષિણના કૈલાસ તરીકે પ્રસિદ્ધ છે। અહીં જે શિવ પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે। આંધ્ર પ્રદેશમાં કુર્નૂલ સ્ટેશનથી બસ દ્વારા જવાય છે। આ સ્થળ નૈસર્ગિક વાતાવરણથી સભર અને નયનરમ્ય છે। ભગવાન શંકરનું આ મલ્લિકાર્જુન નામક લિંગ શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી બીજું ગણાય છે। તેનું અર્ચન અને પૂજન શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક કરવામાં જો આવે તો મનોવાંછિત ફળ મળે છે। ઓમ નમઃ શિવાય। આજે આપણે રુદ્ર સંહિતા સતી ખંડની કથા સાંભળશું। દેવી ઉમાના 3 રૂપ કહેવાય, લક્ષ્મી, સરસ્વતી અને ત્રીજું સરસ્વતી। અને સતી, લક્ષ્મી, સરસ્વતી અને ત્રીજું સ્વરૂપ સતી સાક્ષાત ભગવાન શંકર રુદ્ર નામથી પ્રગટેલા છે। તેમણે કૈલાસ પર જ વાસ કર્યો છે। શિવા દેવી પણ સતી નામથી અવતરશે અને રુદ્ર કૈલાસમાં એકલા જ તપ કરે છે। તેઓ પત્ની રહિત, નિર્વિકારી તથા અન્ય કોઈ સ્ત્રીની ઈચ્છા કરતા નથી। માટે હે શિવા, હે સતી, તમે દક્ષના પુત્રી થઈ તમે જ રુદ્રના પત્ની થાવ। તેમને મોહ પમાડવા માટે તમારા સિવાય કોઈ શક્તિમાન નથી। માટે હે મહેશ્વરી, તમે દિવ્ય સ્વરૂપે પ્રજાપતિ દક્ષના પુત્રી થઈ મહાદેવના પત્ની થાવ અને આ સિદ્ધ યોગી જેવા ઈશ્વરને મોહિત કરો। શિવાદેવી થોડી વાર વિચારમાં ગરકાવ થઈ ગયા। અરે રે, આ બ્રહ્મા વેદ વક્તા છે છતાં આ શું બોલે છે? શિવાદેવીએ મનોમન શિવજીનું ધ્યાન ધરી અને કહ્યું કે હે બ્રહ્મન, તમારું કથન સાચું છે। મારા સિવાય શિવને મોહિત કરી શકે તેવું બીજું કોઈ નથી। જો શિવ સ્ત્રીનો સ્વીકાર ન કરે તો આ સૃષ્ટિ સનાતનની કેવી રીતે થાય? જેમ વિષ્ણુ પ્રિયા લક્ષ્મી છે તેમ હું સતીનો સ્વરૂપા લઈને શિવની પ્રિયા થઈશ। માટે હે પિતામહ, દક્ષની પત્નીમાં હું સતી રૂપે અવતરી અને મારા ચરિત્રોથી શંકરને મોહિત કરીશ। મારી ભક્તિ તથા સેવા પરાયણતાથી શંકર પણ મને વશ થશે। આમ કહી અને જગદંબા શિવા તરત જ અંતર ધ્યાન થઈ ગયા। નારદે પૂછ્યું કે હે બ્રહ્મન, દક્ષે શિવાદેવી પાસેથી વરદાન કેવી રીતે મેળવ્યું અને શિવા તે
દક્ષના પુત્રી કેવી રીતે થયા તે વૃત્તાંત મને કહો ને. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે નારદ, મારી આજ્ઞાથી ક્ષીર સમુદ્રના તટ પર જઈને દક્ષે કઠોર તપ કર્યું. જગદંબાનું પૂજન કરી રહેલા દક્ષની સમક્ષ શિવાદેવી પ્રગટ થયા અને કહ્યું કે દક્ષ, તારી આ ઉત્તમ ભક્તિથી હું ઘણી પ્રસન્ન થઈ છું. તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. હે જગદંબા, મારા સ્વામી શિવ રુદ્ર નામથી બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયા છે. તેઓ પૂર્ણાવતાર છે, પરંતુ આપનો કોઈ અવતાર થયો નથી, તો તેમના પત્ની કોણ થશે? આ માટે આપ આ પૃથ્વી પર અવતાર ધારણ કરી અને આપના અનુપમ રૂપ લાવણ્યથી સકલ સદ્ગુણોથી મહાદેવને મોહિત કરો. હે દેવી, આપના સિવાય અન્ય કોઈ સ્ત્રી રુદ્રદેવને મોહિત કરવાને શક્તિમાન નથી. એટલે મારા પુત્રી થઈ અને મહાદેવના પત્ની થાવ. મારે માટે એ જ ઈચ્છિત વરદાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને જગદંબા અને મહાદેવની જે પ્રેરણાથી હું અહીં આવ્યો છું. ત્યારે જગદંબા શિવાદેવીએ સસ્મિત કહીને કહ્યું કે હે દક્ષ, હું મહેશ્વરી હોવા છતાં તમારી અનન્ય ભક્તિને વશ થઈ તમારી પત્નીના ગર્ભથી પુત્રી રૂપે અવતરીશ. એ નિસંશય છે. તપ દ્વારા મહાદેવનું વરદાન મેળવી અને હું તેમની પત્ની થઈશ. એટલું કહીને શિવા અંતર ધ્યાન થઈ ગયા. પછી પ્રજાપતિ દક્ષ પોતાના નિવાસ સ્થાને ગયા અને દેવી શિવા પોતાની પુત્રી થશે એમ વિચારીને આનંદ વિભોર બન્યા છે. ભગવાન સદાશિવે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટી સર્જની અનુક્રમે ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને લય એટલે કે સંહારના કાર્યો સુપરત કર્યા. સમગ્ર સૃષ્ટિમાં આ ત્રણેય ક્રિયાઓ નિયતિ અનુસાર અવિરત થયા જ કરે છે. માનવ જીવન સાથે સર્જન, પાલન અને સંહાર એ ત્રણેય ક્રિયાઓનો શુભમ સમન્વય થયો છે. નામ તેનો નાશ અને જે જન્મે છે તે જાય, એ ઉક્તિઓ પ્રચલિત છે. માટે જન્મ ધારણ કરનાર દરેક મનુષ્ય ભગવાન શંકરને ભજવા જોઈએ. મૃત્યુ અનિવાર્ય છે, માટે સદા શિવની ઉપાસના એ અમોઘ શસ્ત્ર છે. શિવો બુદ્ધવા શિવમ ભજેત, શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનથી જ સાંપડે છે. શિવજી એ તો જ્ઞાનના દેવ છે. જ્ઞાની અનન્યના દોષો ને તરત જ ઓળખી શકે, પણ મહાદેવના મસ્તક પરથી સતત જ્ઞાન ગંગા વહેતી. સાચા જ્ઞાનની સામે સમસ્યાનો ઉકેલ આપોઆપ આવી જાય છે. માટે સાચા જ્ઞાનીને જટિલ પ્રશ્નોનો જવાબ સહજ સાધ્ય હોય છે. ભગવાન શંકર ચારિત્રના ઉત્તુંગ અને હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર વિરાજમાન છે. ત્યારે સાદાઈ એ જ તો એનો શણગાર છે. વળી જ્ઞાનની બેઠક એ વિશુદ્ધ હોવી જોઈએ એવું એમાં સૂચન છે. કૈલાસમાં એવું ઉત્તુંગ શિખર પર વિરાજમાન શિવજી સૌને સમજાવે છે કે શિવ એટલે કલ્યાણ, યાને મોક્ષ પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જોઈએ. ત્યારે મોક્ષ માર્ગના સોપાનો સર કરવા સહેલા નથી કંઈ. આ માર્ગ કપરો અને કાંટાળો છે. કઠિન સાધના સિવાય શિવત્વ સાંપડતું નથી. વિભૂતિને જે વૈભવ સમજે છે તે શિવજી ત્રિલોચન છે. ત્રીજી વખત જ્યારે બે આંખમાંથી જ્યારે ત્રીજી આંખ દ્વારા એમણે કામ દહન કર્યું હતું. વિષ્ણુ એ પ્રેમના દેવ, જ્યારે શિવજી એ જ્ઞાનના દેવ. શિવજી દિગંબર છે, શરીર પર ભસ્મનું લેપન કરે છે. ખોપરીઓમાં હાર કંઠને વિશે ધારણ કરે છે, તેથી તેઓ કાપાલી પણ કહેવાય. એક વખત કૈલાસમાં ભગવાન આશુતોષ પ્રસન્નચિત હતા. ત્યારે પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, બીજા બધા દેવો સુગંધી પુષ્પ ની માળાઓ, હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોથી માળાઓ ધારણ કરે, અને નાથ આપ રૂંઢ માળા, ખોપરીની માળા શા માટે પહેરો છો? એનો ઉત્તર આપો ને, આજે ખુલાસો કરો ને. ત્યારે ભગવાન ભોળાનાથ
જેને આ પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને કહ્યું કે સતી, તમારે એ જાણવાની શી જરૂર છે? તમે મારી અર્ધાંગના કહેવાઓ કોઈ દિવસ નહીં ને આજે તમને આ શું સૂઝ્યું ભલા? તમે આવી હઠ લઈને આનો ખુલાસો પૂછો છો? ત્યારે રાજહઠ, યોગી હઠ અને બાળહઠ અને સ્ત્રી હઠ, આખરે સ્ત્રી હઠ આગળ આશુતોષને નમવું પડે છે. છતાં પણ ગોળ 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 જવાબ આપતા કહે છે કે સતી, ભલે બીજા દેવો હીરા મોતી કે સુગંધર પુષ્પોની માળા પહેરે, એમનો વડાળ મારાથી તો ન થાય, કારણ કે જેવું જેને બેસણું તેવો શૃંગાર શોભે. એ તો વૈકુંઠમાં, કોઈ ક્ષીર સાગરમાં તો કોઈ સ્વર્ગમાં નિવાસ કરે છે, માટે પોતાના સ્થાનને શોભે તેવો શૃંગાર પરિધાન કરવો જોઈએ. વળી તમે તો જાણો છો કે મારું બેસણું તો સ્મશાનમાં છે, માટે મારા બેસણાને શોભે એવો જ શૃંગાર મારે ધારણ કરવો જોઈએ. પરંતુ તમને આવો પ્રશ્ન પૂછવાનું મન કેમ થયું? સતી, તમે તો જાણો છો કે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું અને ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા, ત્યારે સૌ આગા પાછા થવા માંડ્યા અને હું જો તે વખતે આગો પાછો થયો હતો તો આજે ત્રણેય લોકની શી સ્થિતિ હોય ભલા? બીજી વાત પૂછી, પરંતુ આપ હાડકાનો હારડો શા માટે પહેરો છો તેનો જવાબ આપો. સતીએ હઠપૂર્વક પૂછ્યું. સતી, રૂંઢ માળાનું રહસ્ય જાણવાની હઠ છોડો તો સારી વાત છે. આથી પાર્વતીને વધુ જિજ્ઞા થઈ અને પાર્વતીજીની જિજ્ઞાસા વધી ગઈ છે. ભોળાનાથે પૂછ્યું કે સતી, મારી ગેરહાજરીમાં નારદજી આવ્યા હતા? નારાયણ નારાયણ. ત્યારે સતીએ કહ્યું કે હા નાથ, આપ વનવિહાર કરવા પધાર્યા હતા ત્યારે નારદજી અહીં પધાર્યા હતા. દેવર્ષિએ બધા જ દેવોને આ પ્રશ્ન પૂછી જોયો, પરંતુ સમાધાન થયું નહીં, તેથી તેમણે મને પૂછ્યું. આથી મને પણ જવાબ જાણવાની જિજ્ઞાસા થઈ, માટે હવે પૃષ્ઠપોષણ કર્યા વગર જો આ ગળમથલનો અંત લાવો તો સારું છે. હે નાથ, આપ તો દેવોના દેવ અને સમર્થ એવા મહાદેવ છો, છતાં મરેલા માણસોની ખોપરીઓની માળા શા માટે ધારણ કરો છો? ભગવાન શંકરને થયું કે નારદજી કોઈ ઘર બાકી રાખતા નથી. એક તો નારદજીની ચડામણી અને બીજી સ્ત્રી હઠ છે, એટલે સતીના પ્રશ્નનું સમાધાન કરવું જ પડશે એમ વિચારીને કહ્યું કે સતી સાંભળો. ત્યારે આ જેટલા પણ રૂંઢ યાને જેટલી ખોપરીઓ છે ને, એ બધી જેટલા તમારા અવતારો થયા એટલા અવતારોમાં તમારા દેહ વિલય પછીની મસ્તકની ખોપરીઓ છે, અને તે બધી ખોપરીઓની માળા બનાવીને હંમેશ માટે હું પ્રેમથી ધારણ કરું છું. કારણ કે પેલી હીરા મોતીની કે સુગંધી પુષ્પોની માળા મને પ્રિય નથી. જેટલો પ્રેમ મહાદેવ તમને અને મને કરે એથી વિશેષ પોતાની પત્નીને કરે, માં પાર્વતીને. આ દુનિયામાં કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે એટલો પ્રેમ મહાદેવ માં પાર્વતીને કરે. અને ત્યારે મહાદેવ માં પાર્વતીને કહે છે કે તમે તો મારા હૃદયેશ્વરી છો, મારા હૃદયમાં વિરાજમાન છો, મારા ભવો ભવના સંગાથી અને સુખ દુઃખના સાથી છો. તમે મારા હૃદયેશ્વરી હોવાથી તમારી આ શીતળ ખોપરીઓ મારા હૃદયને શાંતિ આપે છે, મારું હૈયું ઠારે છે, માટે હું આ રૂંઢ માળા ધારણ કરું છું. દેવી, આ ભોળાનાથ દ્વારા રૂંઢ માળાનું રહસ્ય પામીને પાર્વતીજીનો મનમાં સમસમી વયો ગયો અને મનોમન વિચારવા લાગ્યા કે અરે રે, મારે જન્મવું અને મરવું પડે છે. હું તો ત્રિલોકની દેવી, ત્રિલોકના નાથ કે જે અજર અને અમર, તેમની અર્ધાંગીની હું, તો પછી મારે શા માટે દેહ ધારણ કરવો પડે? મારે શા માટે દેહ ત્યાગ કરવો પડે? હું શા માટે અમર ન બનું? આવા પ્રશ્નો માં પાર્વતીજીની અંદર ઉમટવા લાગ્યા. સતી, મહાદેવજી કહે કે તમે માયાનું સ્વરૂપ છો. માયા કોઈને છોડતી નથી. માયા ક્યારેય અમર રહેવા દેતી નથી, અમર રહેતી નથી ને રહેવા પણ ન દે. ત્યારે માયાને તો જવું પડે અને આવવું પણ પડે. ચંચળ હોવાથી એની સ્થિતિ સ્થિર ગતિ તો ન હોય, પણ એ સ્થિર અને અચળ રહે તો આ 14 લોકમાં ભયંકર ઉલ્કાપાત થઈ જાય. છતાં તમારે મારી અમર વાણી સાંભળી અને અમર બનવું હોય તો અમર કથા સાંભળવા એકાંતમાં આવવું પડશે. આપ ફરમાવો ત્યારે આપણે જઈશું, એવું સતીએ કહ્યું.
મહાદેવજી અને પાર્વતીજી પોઠિયા પર સવાર થઈ કૈલાશની નીચે બરફના પહાડો વચ્ચે આવી પહોંચ્યા, જે પવિત્ર ધામ ભગવાન અમરનાથ તરીકે પ્રખ્યાત છે, ત્યાં આવી પહોંચ્યા છે. મહાપુરુષોની રાખ પ્રભુ તમે અંગ અંગ ચોપડતા. મહાપુરુષોની રાખ પ્રભુ તમે અંગ અંગ ચોપડતા, પ્રભુનિષ્ઠ ખોપરીઓનો હાર તમે ગળામાં ધરતા. સંહારના દેવ એવા શિવજીના હાથમાં ત્રિશૂળ રહેલું છે. એવા શિવજી સજ્જનોની રક્ષા કરે છે અને સદા જાગૃત રહે છે તથા દુર્જનોની હિંસા માટે કટિબદ્ધ રહે છે. સજ્જનોની સંરક્ષણ અને દુર્જનોનો સંહાર એ શિવજીનો જીવન વ્રત છે. આપણે સૌ શિવજીને ભોળા માનીએ છીએ, પરંતુ શિવજી ભોળા નથી, ભોળાના નાથ છે. આપણા જેવા સૌ માનવીઓ ભોળા, એમનો નાથ એટલે મારો મહાદેવ છે. અને પોતાના ભોળા ભાવિક ભક્તોનું દુષ્ટ માણસોથી રક્ષણ પણ મહાદેવ જ કરે છે. ત્યારે આ સંહારક પિનાકપાણીના હાથમાં ડમરું જોઈને આપણને આશ્ચર્ય પણ થાય, પરંતુ ડમરું એ તો સંગીતનું પ્રતીક છે અને જ્ઞાનનું ઉદ્ગાતા છે. વ્યાકરણ શાસ્ત્રી પાણીની ઋષિએ જ્યારે વ્યાકરણના બીજ મંત્રો ડમરુને અનેકવિધ પ્રકાર ધ્વનિમાંથી પ્રાપ્ત થયા હતા, ભગવાન શંકરે તેમના કાન પાસે ડમરું વગાડીને આ વાગ દ્વારા વ્યાકરણનું જ્ઞાન આપ્યું હતું. ત્યારે શિવજી સર્પોને પોતાના શરીર ઉપર રમાડે છે. સર્પો એટલે વિશ્વના પ્રતીક. સાપના ઝેરી દાંત પાડ્યા પછી તે હાનિકારક હોતો નથી. તે રીતે નિર્વિષ વિષયો પર નુકસાન કરતા નથી અને વૃત્તિઓનું ઉદ્વીકરણ અનિવાર્ય છે. તે રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વિકારોનું ઉદ્વીકરણ યાને ઉદાતીકરણ કરવામાં આવે તો અંત શત્રુઓ બાધક બનતા નથી. ભગવાન શંકર નીલકંઠ કહેવાય છે. શિવનું કલ્યાણ કરવાનું કામ કરવા ઈચ્છતા મનુષ્ય સતત ઝેર પીવાનું, કડવા ગુંડડા પચાવવાની તત્પરતા દાખવવી જોઈએ. જગતની રક્ષા કાજે શિવે સમુદ્ર મંથન વખતે હસ્તે મુખે વિષપાન કર્યું, તેથી તે નીલકંઠ કહેવાયા. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે રત્નો સાંભળ્યા તે સૌએ લીધા, અમૃત સૌએ સરસ પીધું, પરંતુ ઝેર તો મારો મહાદેવ શિવજી જ ગટગટાવી ગયો. અમૃત પીએ તે દેવ, પરંતુ વિષપાન કરે તે મહાદેવ. આથી ભગવાન શંકર દેવોમાં દેવ એવા મહાદેવ ગણાય છે. ભગવાન શંકરે બીજના બંગી મંત્રના જ્યારે મસ્તક પર ધારણ કર્યા, બંકિમચંદ્રને જ્યારે એમણે બીજનું ચંદ્ર એક કર્મયોગનું પ્રતીક ગણાય, ભગવાન સાચા કર્મયોગીને જ મસ્તક પર ધારણ કરે એ વાતનું પિનાકપાણીનું આ પ્રતીક ગોત. આથી કર્મયોગી એવા બાલેન્દુએ મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યો. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ નંદી અને કાચબાને નમસ્કાર કરવાના હોય છે. નંદી શિવને વહન કરે છે. એ રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ તો નંદી માફક આપણી પણ પૂજા થાય. અને કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ સંયમનું પ્રતીક. વિષયો પ્રભુ નિર્મિત અને શક્તિશાળી છે. સ્થિત પ્રજ્ઞ પાસે કાચબા જેવી ઉત્કૃષ્ટ કલા છે. શિવના દર્શને જવું હોય તો જીવન સંયમનું હોવું જોઈએ, સહન કરવાની શક્તિ હોવી જોઈએ. ઇન્દ્રિયોનો ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી કે શિવને પામી શકતો પણ નથી. કાચબો ધીમી ગતિએ પણ જીત મેળવશે. સતત એ સાધનાનું પ્રતીક, સતત ચાલતું જ રહે છે, ધીમી ગતિએ પણ એ જીત મેળવે છે. ત્યારે શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું ટીપું જલ એ સાતત્વ સૂચવે છે. આપણે પણ જીવનમાં સાતત્ય જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણી ફરજ, આપણું કર્તવ્ય અને પરમ કૃપાળુ પરમાત્મા પરનો આપણો અવિશેષ સતત ચાલુ રહેવો જોઈએ. કલ્યાણ અને જ્ઞાનના મૂર્તિમંત આકાર સ્વરૂપ એવા ભગવાન શિવજીને લાખો પ્રણામ કરીએ. પ્રતીક એ મૌનની ભાષા અને બિના પિનાકપાણીના ઉપરયુક્ત પ્રત્યેક
પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સૌરંભ ઈ છુપાયેલી. હે નારદ, શિવ પાર્વતીની પરમ પાવન કથા તમે પૂછ્યા પ્રમાણે મેં તમને કહી સંભળાવી. આ કથા જે કોઈ સાંભળશે તે સર્વ પાપોથી મુક્ત થશે, તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. એ તત્વ સર્વ સમાખ્યાયમ યમસો મુનીશ્વરમ યચ્છુત્વા સર્વ પાપેભ્યો મુચ્યન્તે નાત્ર સંશય. પ્રજાપતિ દક્ષે પત્ની સહિત ભક્તિપૂર્વક જગદંબાનું ધ્યાન કર્યું. દયાળુ શિવા દક્ષપતિના ચિત્તમાં નિવાસ કરવા લાગ્યા. ધીમે ધીમે ગર્ભના સર્વ ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. વિરેણીના ગર્ભમાં શિવા દેવીને રહેલા જાણી વિષ્ણુ આદિ સર્વ દેવો પ્રસન્ન થયા. શિવા દેવી પોતાની પુત્રી રૂપે પ્રગટ્યા, તેથી દક્ષને અતિ હર્ષ થયો. સતીના જન્મની સાથે જ સગળી દિશાઓમાં તત્કાળ શાંતિ છવાઈ ગઈ હતી. સર્વત્ર મંગલમય વાતાવરણ થઈ ગયું હતું. પુત્રીનો અલૌકિક રૂપ નિહાળી અને સર્વ સ્ત્રીઓ આનંદ વિભોર બની ગઈ. પછી દક્ષે સમસ્ત સદગુણો વાળી પોતાની પુત્રીનું નામ સતી પાડ્યું. વિરેણીને દક્ષ પોતાની બાલસોઈ પુત્રીને લાલન પાલનથી ઉછેરવા લાગ્યા હતા. એક દિવસ ત્યાં નારદજી સાથે જઈને બ્રહ્માએ સતીને જોયા અને કહ્યું કે હે સતી, જેઓ કેવળ તને જ ઈચ્છે છે અને તારા મનમાં પણ એકમાત્ર જેમની કામના છે તે મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર. ભગવાન શંકર તારા પતિ થાવ તે બધી જ રીતે યોગ્ય છે. ઉંમરલાયક થતા સતી પોતાના તેજસ્વી અને આકર્ષક અંગોથી શોભવા લાગ્યા હતા. સતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે નિરંતર અભિલાષા રાખતા હતા. પોતાની માતા વિરેણી પાસેથી મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવાની આજ્ઞા માંગી. સતીએ નંદ વ્રત શરૂ કર્યું. સતી શિવજી આરાધનામાં જ સમય વ્યતીત કરતી. ત્યારે સાવિત્રી સહિત બ્રહ્મા અને લક્ષ્મી સહિત વિષ્ણુ કૈલાસ પર્વત પર ગયા હતા. ત્યાં જઈને કહ્યું કે હે મહેશ્વર, જગતના કાર્યની સિદ્ધિ અર્થે સાક્ષાત સદાશિવની ધર્મપત્ની ઉમા જ ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ્યા છે. શિવા દેવી લોક કલ્યાણ માટે દક્ષના પુત્રી તરીકે અવતર્યા છે. એમનું નામ સતી છે અને આપને યોગ્ય જ તે સતી છે. અત્યારે સતી આપને પતિ રૂપે